નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ 8ના સંસ્કૃત વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે, જે તારીખ 10/8/2024ના રોજ તેમના કુલ ગુણ છે 25, જેમાં પ્રકરણ નંબર 1 થી 3નો સમાવેશ કરેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સંસ્કૃત વિષયના પ્રશ્ન બેંકના એટલે કે એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આ ધોરણ 8ની પ્રશ્ન બેંકની સંસ્કૃત વિષયની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 8ના સંસ્કૃત વિષયની એકમ કસોટીનું સોલ્યુશન। પ્રશ્ન 1, નીચે આપેલ વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો। કોઈ પણ એક વિભાગ જેમાં ગુણ છે 5। તો અહીં તમને જે વાક્યો આપેલું છે તેમના તમારે સુંદર અક્ષરે વર્ણન કરવાનું છે, જેમાં તમને વિભાગ 1 આપેલો છે, વિભાગ 2 આપેલો છે, અને વિભાગ 3 આપેલો છે, અને વિભાગ 4 અને 5 આપેલા છે, જેમાં તમને વાક્યો આપેલા છે જે તમારે સુંદર અક્ષરે લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન તારીખ 10/8/2024ના રોજ જે સંસ્કૃત વિષયનું આપણી ચેનલ ઉપર સોલ્યુશન મુકાઈ ચૂક્યું છે, જેમની તમને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમને ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ મળી જશે। તેમની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અને અહીં તમને વોટ્સઅપ નંબર આપેલો છે, જે વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। કોઈ પણ એક જેમના ગુણ છે 5। ગદ્યખંડ 1, અહીં તમને આપેલો છે ગદ્યખંડ, તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, વૃક્ષાઃ કુત્ર સંતિ? તો જવાબ આવશે વૃક્ષાઃ વને સંતિ। નંબર 2, ખગાઃ કિમ કુર્વન્તિ? તો જવાબ આવશે ખગાઃ કૃજન્તિ। નંબર 3, કે જલમ પિબંતિ? તો જવાબ આવશે હરિણાઃ જલમ પિબંતિ। નંબર 4, હંસાઃ કુત્ર વિહરન્તિ? તો જવાબ આવશે હંસાઃ સરોવરે વિહરન્તિ। નંબર 5, કે સદાચારમ બોધયન્તિ? તો જવાબ આવશે તે આચાર્યઃ સદાચારમ બોધયન્તિ। ગદ્યખંડ બીજો જોઈએ, તેમના અહીં તમને ગદ્યખંડ આપેલો છે સંસ્કૃતમાં, તે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, ભારત દેશઃ कीदृशः? તો ભારત દેશઃ ગ્રામ બહુલઃ દેશઃ અસ્તિ। નંબર 2, ગ્રામે જનાઃ પરસ્પરમ કંથમ નિવસન્તિ? તો ગ્રામે જનાઃ પરસ્પરમ સ્નેહ ભાવેન નિવસન્તિ। નંબર 3, ગ્રામ જનાઃ કદા ઉત્તિષ્ઠતિ? તો જવાબ આવશે ગ્રામ જનાઃ સૂર્યોદયાત પૂર્વમ ઉત્તિષ્ઠન્તિ। નંબર 4, ગ્રામેષુ કિમ કિમ ભવતિ? તો ગ્રામેષુ ચિકિત્સાલયઃ વિદ્યાલયઃ ક્રીડાક્ષેત્રમ ઉદ્યાનમ સરોવરઃ નદી પર્વતઃ ઇત્યાદયઃ ભવन्ति। નંબર 5, સાયંકાલઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દઃ પરિચ્છેદે કઃ? તો અહીં જવાબ આવશે સાયંકાલઃ ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દઃ પરિચ્છેદે પ્રાતઃ કાલઃ અસ્તિ। ત્યાર પછી જોઈએ ગદ્યખંડ 3 આપેલો છે, તેમના પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, અયોધ્યાઃ રાજકુમારઃ કઃ અસ્તિ આસીત? તો જવાબ આવશે અયોધ્યાઃ રાજકુમારઃ રામઃ આસીત। નંબર 2, રામસ્ય ગુરુઃ કઃ આસીત? તો જવાબ આવશે રામસ્ય ગુરુઃ વિશ્વામિત્રઃ આસીત। નંબર 3, રામઃ વિશ્વામિત્રેણ સહ કિમથ વનમ અગચ્છત? તો જવાબ આવશે રામઃ અગ્ન રક્ષણાત્મ વિશ્વામિત્રેણ સહ વનમ અગચ્છત। નંબર 4, કા યજ્ઞસ્ય નાશાય આગચ્છત? તો ત્રાટકા યજ્ઞસ્ય નાશાય આગચ્છત। નંબર 5, આચાર્યઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ પરિચ્છેદે કઃ? તો જવાબ આવશે આચાર્ય ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દઃ પરિચ્છેદે ગુરુઃ અસ્તિ। ચાલો ત્યાર પછી ગદ્યખંડ 4 આપેલો છે, તેમના પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, વિદ્યાલયસ્ય પ્રધાના છાત્રા કા? તો જવાબ આવશે વિદ્યાલયસ્ય પ્રધાના છાત્રા દિવ્યા અસ્તિ। નંબર 2, કસ્યાઃ ગૃહમ સમીપે એવ અસ્તિ? તો નીરજાઃ ગૃહમ સમીપે એવ અસ્તિ। નંબર 3, લલિતાયાઃ સખી કુત્ર અસ્તિ? તો જવાબ આવશે લલિતાયાઃ સખી
पद्माया अस्ति। नंबर 4 कस्याः पिता कृषकः तो दिव्यायाः पिता कृषकः अस्ति। नंबर 5 जननी इति शब्दस्य समानार्थी शब्दः परिच्छेदे क तो जवाब आवशे जननी इति शब्दस्य समानार्थी शब्दः माता अस्ति। गद्यखंड 5 आपेलो छे तेमना प्रश्नोना जवाब जोईए। नंबर 1 स्वामी विवेकानंदस्य बाल्यकालस्य नाम किम तो जवाब आवशे स्वामी विवेकानंदस्य बाल्यकालस्य नाम नरेन्द्रः इति आसीत्। नंबर 2 स्वामी विवेकानंदस्य जन्म कस्मिन् दिनाङ्के अभवत् तो स्वामी विवेकानंदस्य जन्म 1863 तम वर्षस्य जनवरी मासस्य 12 दिनाङ्के अभवत्। नंबर 3 स्वामी विवेकानंदस्य पितुः नाम किम आसीत् स्वामी विवेकानंदस्य पितुः नाम विश्वनाथ दत्तः आसीत्। नंबर 4 विवेकानंदन वीरपुराणा कथा का श्रावयति स्म तो विवेकानंद वीरपुराणा कथा तस्य माता भुवनेश्वरी देवी श्रावयति स्म। नंबर 5 निर्भय इति शब्द समानार्थी शब्द गद्यखण्डे क तो निर्भय इति शब्दः गद्यखण्डे निर्भीकः इति समानार्थी शब्द अस्ति। प्रश्न नंबर 3 आपेल उदाहरण मुजब अर्थपूर्ण संस्कृत वाक्य लखो जेमना गुण छे 5। विभाग 1 देवः देवस्य जनकः जनकस्य मयूरः मयूरस्य छात्रः छात्रस्य महेशः महेशस्य। विभाग 2 पठतु पठन्तु क्रीडतु क्रीडन्तु वदतु वदन्तु विहरतु विहरन्तु उपविशतु उपविशन्तु। विभाग 3 सः छात्रः ते छात्राः सः सिंहः ते सिंहाः सः चित्रकायः ते चित्रकायाः सः गजः ते गजाः सः अश्वः ते अश्वाः। विभाग 4 જોઈએ मयूरः नृत्यति मयूराः नृत्यन्ति सैनिकः रक्षति सैनिकाः रक्षन्ति बालः खेलति बालाः खेलन्ति सेवकः नमति सेवकाः नमन्ति प्रवासी अटति तो प्रवासिनः अटन्ति। विभाग 5 एषा माला तो जवाब आवशे एषा काः एतत् मन्दिरम् एतत् किम् एषः कौशिकः एषः कः तत् यानम् तत् किम् सा पूजा सा का। प्रश्न नंबर 4 आपेल गुजराती वाक्यों ने संस्कृत में लखो कोईपण एक विभाग कुल गुण छे 5। नंबर 1 आ घोड़ो छे एषः अश्वः अस्ति। नंबर 2 एकलव्य धनुर्विद्या जाणे छे एकलव्यः धनुर्विद्यां जानाति। नंबर 3 हूँ 8मा धोरणमां भणुं छुं अहम 8मे कक्षायां पठामि। नंबर 4 विद्यालय में पुस्तकालय छे विद्यालये पुस्तकालयम् अस्ति। नंबर 5 ते अभ्यास करे छे सः अध्ययनं करोति। विभाग 2 नंबर 1 ते पुस्तक छे सः पुस्तकम् अस्ति। नंबर 2 हूँ मूर्ति ने प्रणाम करूँ छुं अहम मूर्ति प्रणामामि। नंबर 3 आजे शनिवार छे अद्य शनिवासरः अस्ति। नंबर 4 मारू गाम सुंदर छे मम ग्रामं सुंदरम अस्ति। नंबर 5 ते दररोज शाळाए जाय छे सः प्रतिदिनं विद्यालयं गच्छति। विभाग 3 अमे शिक्षको छीए वयं शिक्षिकाः स्मः। अर्जुन द्रोणाचार्यनो शिष्य छे अर्जुनः द्रोणाचार्यस्य शिष्यः अस्ति। भारत मारो देश छे भारतं मम देशः अस्ति। हूँ मैदान में रमूँ छुं अहम मैदाने क्रीडामि। बगीचो सुंदर छे उद्यानं सुंदरम अस्ति। विभाग 4 तमे बाळको छो युवं बालकाः अस्ति एक बाळक हतो एकः बालकः आसीत्। हूँ मंदिरे जाऊँ छुं अहम मंदिरं गत्वा यायामि। नंबर 4 आजे मारो जन्मदिवस छे अहम मम जन्मदिनम् अस्ति। हाथी स्नान करे छे हस्ती स्नानं करोति। विभाग 5 आ चित्रो छे एते चित्राणि सन्ति। द्रोणाचार्यनी मूर्ति छे द्रोणाचार्यस्य मूर्तिः अस्ति।
હું દરરોજ શાળાએ જાઉં છું. અહં પ્રતિદિનમ વિદ્યાલયમ ગત્વા યાસ્યામિ. મારું ઘર સુંદર છે. મમ ગૃહમ સુંદરમ અસ્તિ. બાળક ભોજન કરે છે. બાલકઃ ભોજનમ કરોતિ. પ્રશ્ન નંબર 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5, કુલ ગુણ 5. નંબર 1 ખાલી જગ્યા ગજહ, તો જવાબ આવશે સહ. નંબર 2 તાહ ખાલી જગ્યા ચટકાહ. નંબર 3 ખાલી જગ્યા મિતા, તો એશા. નંબર 4 ખાલી જગ્યા વિમાનમ, તત. નંબર 5 ખાલી જગ્યા શશકાહ, તે. નંબર 6 વયમ ખાલી જગ્યા સૈનિકાહ. નંબર 7 ખાલી જગ્યા પાત્રાણી, તાની. નંબર 8 એતાહ ખાલી જગ્યા ચિત્રાણી. નંબર 9 તાની ખાલી જગ્યા, તો પુસ્તકાની. નંબર 10 ખાલી જગ્યા છાત્રઃ, એશા. નંબર 11 એશા ખાલી જગ્યા પ્રતિમા. નંબર 12 ખાલી જગ્યા ચટકાહ, એતાહ. નંબર 13 એતત ખાલી જગ્યા બાલકઃ. નંબર 14 એતે ખાલી જગ્યા ગજાહ. નંબર 15 ખાલી જગ્યા મેષાહ, એતા. નંબર 16 ખાલી જગ્યા ઉત્પીઠિકા, એતત. નંબર 17 ખાલી જગ્યા હંસાહ, એતે. નંબર 18 અહમ ખાલી જગ્યા શિક્ષિકાહ. નંબર 19 તત ખાલી જગ્યા ફલમ. ત્યાર પછી જોઈએ 20 યુયમ ખાલી જગ્યા બાલકાહ. નંબર 21 એતત ખાલી જગ્યા સચિકા. નંબર 22 ખાલી જગ્યા વિમાનમ, તત. નંબર 13 ખાલી જગ્યા શશકાહ, તે. નંબર 24 ખાલી જગ્યા દ્વારમ, તત. નંબર 25 વયમ ખાલી જગ્યા ચિત્રાણી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને ધોરણ 8ના સંસ્કૃત વિષયની પીડીએફની લિંક તમને મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, જેમાંથી તમે જરૂરથી મેળવી શકો છો.